મિત્રો આજના વિડીયોમાં ચોમાસું 2025ના પ્રેડિક્શન અંગેની વાત કરશું। તો મિત્રો ભડલી વાક્યો પ્રમાણે ચૈત્ર મહિનામાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો આવનારું ચોમાસું કેવું રહે એ અંગેની મહત્વની વાત કરતા પહેલાં નવા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકનને પણ દબાવી દેવું। પ્રથમ તો ચૈત્ર મહિનાના અંધારિયા પક્ષમાં આવતા ચૈત્રી દનૈયાનું ખાસ અવલોકન કરવું। ચૈત્ર મહિનાના ભડલી વાક્યો પ્રમાણે ચૈત્ર મહિનાના દનૈયાના દિવસો દરમિયાન વાદળ વીજળી કે વરસાદ ન થાય તો આવનારું ચોમાસું ટનાટન રહે। સાથે સાથે ચૈત્ર મહિનાના દિવસો દરમિયાન ગરમીનું પ્રમાણ વ્યાપક એવું સારું જોવા મળે તો આવનારું ચોમાસું મસ્ત રહે। ચૈત્ર મહિનાના ભડલી વાક્ય પ્રમાણે એક બીજા મહત્વના સિદ્ધાંતની વાત કરીએ તો ચૈત્ર મહિનાના સુદ પક્ષમાં રેવતી, વૈશાખ મહિનામાં ભરણી તેમજ જેઠ મહિનામાં મૃગશીર્ષ દેખાય તો ચોમાસે ખૂબ જ વરસાદ સારો પડે અને ખેત ઉત્પાદન પણ સારું આવે। મિત્રો ચૈત્ર મહિનાના ભડલી વાક્યો પ્રમાણે ચૈત્ર વદ પાંચમથી 10 દિવસ જો આકાશ ચોખ્ખું રહે, ગર્ભ ન ગળે તો ચોમાસું પરિપૂર્ણ રીતે વરસે। સાથે સાથે ગરીબી દૂર થાય અને લોકો સમૃદ્ધ થાય આવું વિધાન ભડલી વાક્યોમાં જોવા મળી રહ્યું છે। મિત્રો હવે પછીની વાત ખાસ યાદ રાખવી। ચૈત્ર મહિનાની પૂનમે જો મેઘગર્જના સાથે વરસાદ થાય તો આવનારું ચોમાસું નિષ્ફળ જાય। જે તે સ્થળે ચૈત્ર સુદ પક્ષમાં 8 દિવસ સતત વરસાદ આવે અને નોમને દિવસે જો વીજળી થાય તો તે પ્રદેશ એટલે કે તે સ્થળે ભયંકર દુષ્કાળના યોગ ઊભા થાય આવું વર્ણન પણ ચૈત્ર મહિનાના ભડલી વાક્યમાં જોવા મળી રહ્યું છે। આગળ એક બીજી વાત કરીએ તો ચૈત્ર સુદ પાંચમે રોહિણી નક્ષત્ર હોય તો તે વર્ષે અષાઢ મહિનામાં વરસાદની સંભાવના ઓછી જણાય। તો બીજી તરફ ચૈત્ર સુદ સાતમે પુષ્ય નક્ષત્ર હોય તો તે વર્ષે શ્રાવણ મહિનામાં વરસાદની સંભાવના ઓછી ગણાય આવી વાત ભડલી વાક્યમાં જોવા મળી રહી છે। મિત્રો ચૈત્ર મહિનાના ભડલી વાક્યો પ્રમાણે ચૈત્ર સુદ નોમના દિવસે જો પુષ્ય નક્ષત્રની હાજરી હોય તો તે વર્ષે ભાદરવો મહિનો કંઈક અંશે કોરો જાય। ચૈત્ર સુદ પૂનમે ચિત્રા નક્ષત્ર હોય તો તે વર્ષે આસો મહિનામાં વરસાદ ખેંચાય આવી વાત પણ ભડલી વાક્યમાં જોવા મળી રહી છે। મિત્રો ચૈત્ર મહિનાના આથમતા સૂર્યનું પણ ખાસ અવલોકન કરવું। ચૈત્ર મહિનાના ભડલી વાક્યો પ્રમાણે ચૈત્ર મહિનાની અમાસે સૂર્ય ક્યાં આથમ્યો છે તે નિશાની જોવી। પછી બીજના દિવસે ચંદ્ર તે સૂર્યથી કઈ જગ્યાએ છે એનું ખાસ અવલોકન કરવું। જો સૂર્યથી ચંદ્ર ઉત્તરમાં હોય તો ચોમાસું સારું ગણવું। સૂર્ય જ્યાં આથમ્યો હોય ત્યાંથી જો ચંદ્ર હોય તો ચોમાસું મધ્યમ ગણવું અને દક્ષિણે ચંદ્ર દેખાય તો દુષ્કાળ ગણવો। માટે આ વાતનો પણ ખાસ અભ્યાસ કરવો।